के बाद अभी मैं ना अच्छी तरह काम कर पाती हूँ, उठती हूँ, बैठती हूँ। पहले तो चल नहीं पाते थे, मतलब लड़खड़ा कर चलते थे, फिर ऑपरेशन के बाद अभी ठीक चलते हैं। और पहले बैठते थे तो जल्दी उठ नहीं पाते थे, पेट दर्द होता था। मुमताज बानू रही से मत कुरैसी। मैंने यूं चलने में न आता था न, पग बहुत दुखता था, तो 2-3 जगह बताया न, डॉक्टर बोले घसा रहा है, ऑपरेशन कराना पड़ेगा। फिर ये नीरव पटेल साहब को बताया ने, ते के रिप्लेसमेंट नहीं कराना ने, प्लेट डाल के ने ऑपरेशन पग सीधा कर ले। મુમતાજ બાનુ એ 50 વર્ષના બેન છે. તેમના ડાબા પગમાં ઘૂંટણમાં ઘસારો હતો, જેના કારણે તેઓ બહુ લાંબો સમય એટલે કે અડધો કિલોમીટરથી પણ ઓછું ચાલી શકતા. નીચે બેસવા ઉઠવામાં તકલીફ હતી અને નમાઝ તો પઢી જ નતા શકતા. અને આ તકલીફ એમને લગભગ 6 વર્ષથી હતી. તો એમના ઘૂંટણનો અંદરનો ભાગ ઘસાઈ ગયો હતો, પગ વાંકા વળી ગયા હતા અને ઘૂંટણમાં ડગ હતી. हाँ, यूं प्राइवेट में 2-3 जगह बताया ना, रिप्लेसमेंट का ही बोला। 2024 10वें महीने में कराया। दर्द बहुत होता था यूं चलने में न। हाँ, सही डॉक्टर अच्छे हैं। मैंने ऑपरेशन कराया, 2 टाइम पर 2-3 ऑपरेशन करे। હાઈ ટીબિયલ ઓસ્ટિયોટોમી નામની સર્જરી કરી. અને હાઈ ટીબિયલ ઓસ્ટિયોટોમી સર્જરી જેમાં અલગ અલગ 6 રીતે આપણે સર્જરી કરતા હોઈએ છીએ. જે પ્રમાણે ઘસારો હોય સરળથી લઈને જટિલ સુધી, તો એ રીતે એમાં આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ કે એમાં કયા ટાઈપની સર્જરી થશે. તો મુમતાજ બાનુ બેનના ઘૂંટણમાં ડગ પણ હતી, તો એમનામાં આપણે જાપાનીઝ પદ્ધતિથી હાઈ ટીબિયલ ઓસ્ટિયોટોમી નામની સર્જરી કરી, કે જે આપણે પ્લેટથી કરતા હોઈએ છીએ. જોઈન્ટમાં આપણે બેલેન્સ રાખવા માટે જે આજુબાજુમાં સ્નાયુ હોય છે કે જેને આપણે લિગામેન્ટ કહીએ છીએ, કે જે લૂઝ થઈ ગયા હોય છે, ઢીલા થઈ ગયા હોય છે, તો તેમાં આપણે આ જાપાનીઝ પદ્ધતિમાં આપણે જોઈન્ટથી એમની ઘૂંટણમાં જે ડિફોર્મિટી છે તેને કરેક્ટ કરતા હોઈએ છીએ. એટલે જે સ્નાયુ, જે લિગામેન્ટ છે તેનું બેલેન્સ રહે અને પગ પણ सीधो થઈ જાય. अभी वो अच्छा है, ऑपरेशन चलने में कोई दिक्कत नहीं है। अभी दवा तो ओके, कि अभी दवा कोई ज़रूरत नहीं है, कसरत करो और अभी 1-2 महीने बाद बता जाना। ऑपरेशन पहला तो अभी बैठे नहीं, इसे नहीं बैठ पाते। ઓપરેશન પછી તેઓ તરત બીજા દિવસે ચાલી શકે છે, પગ વાળી શકે છે. આપણે કસરત કરાવીએ છીએ એમને, અને અને અરાઉન્ડ 1.5 મહિના પછી તેઓ સપોર્ટ વગર બેલેન્સ સાથે વ્યવસ્થિત રીતે ચાલી શકે છે. છેલ્લા 6 વર્ષથી અડધો કિલોમીટર પણ ચાલી નતા શકતા. આજે તેઓ 8-10 કિલોમીટરથી પણ વધારે ચાલી શકે છે. નીચે જેટલું મન ફાવે તેટલા કલાક બેસી શકે છે, નમાઝ પણ પઢી શકે છે. થેન્ક યુ સો મચ સર.